પાદરામાં વડોદરાના હિન્દુ આગેવાન અને એડવોકેટ નીરજ જૈને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. એક યુવકની અરજીના આધારે બે દીકરીઓને મામલતદાર દ્વારા 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકી દીધા હોવાના આક્ષેપ નીરજ જૈને કર્યા છે. દીકરી દિવ્યાંગ હોવા છતાં તેને 14 દિવસની જેલ ફટકારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આજે નીરજ જૈન પાદરા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જે જામીનની કાર્યવાહી માટે યોગ્ય કાર્યવાહી કરવાની હતી, પરંતુ પાદરા મામલતદાર કચેરી દ્વારા કાગળ ન આપ્યા હોવાના આક્ષેપ પણ નીરજ જૈને કર્યા છે અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. નીરજ જૈન સાથે પાદરા બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ પણ તંત્ર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી. કાર્યવાહી નહીં થાય તો હિન્દુ સંગઠનો દ્વારા આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. પાદરામાં જે પ્રકારે હમણાં ઘટના ઘટી, 24 તારીખે પાદરાના ચકલા વિસ્તારની અંદર બે વણિક દીકરીઓને કેવળ એક એનસી ફરિયાદના આધારે, ધમકીના આધારે એ લોકોને 14 દિવસની જેલમાં પાદરા મેજિસ્ટ્રેટે મોકલી આપ્યા. પાદરા મામલતદાર સાહેબે, જે આ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે. પાદરામાં ખૂબ અસામાજિક તત્વો બિંદાસથી પ્રવૃત્તિઓ, દેશ વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એને પણ 14 દિવસમાં ક્યારેય ધકેલ્યા નથી. પણ આ વણિક દીકરીઓ, એમાં દિવ્યાંગ એક દીકરી છે, એને 14 દિવસ માટે જેલમાં મોકલી આપી છે. આ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે, સમાજ વિરુદ્ધનું કૃત્ય છે. અમે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ માંગણી કરીએ છીએ કે આ દીકરીઓને તાત્કાલિક અમને મુક્ત કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. આ સમાજ વિરોધી કૃત્ય છે અને માનવતા વિરુદ્ધનું કૃત્ય છે. વડાપ્રધાન જ્યારે દીકરી પઢાઓ, દીકરીને વધુ પ્રોત્સાહન આપે છે અને એમાં જ્યારે દિવ્યાંગ દીકરીઓને વડાપ્રધાન જ્યારે પ્રોત્સાહન આપતા હોય, એવા સંજોગોમાં સામાન્ય કારણ બતાવીને એ દીકરીઓને જ્યારે 14 દિવસ સુધી જેલમાં ધકેલી દેવાતી હોય, એક હનીફ નામના ની અરજીને તો હનીફ મલેક નામના વ્યક્તિની અરજી ઉપર એ બે વણિક દીકરીઓને જ્યારે જેલમાં મોકલી દેવામાં આવી છે, આનાથી શરમનાક ઘટના બીજો કોઈ ન કહી શકાય. અને આ એવો સમય છે કે જે સમયની અંદર તહેવારોના સમય છે અને એવા સમયની અંદર આજે કૃત્ય કર્યું છે, ખૂબ વખોડવા છે. વિશ્વ હિન્દુ પરિષદ વખોડી કાઢે છે અને આગામી સમયમાં તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન દ્વારા આ વણિક દીકરીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા સમય સુધી ઉભી રહેશે. ઘટના ગુજરાત અને ભારત માટે એકદમ કમનસીબ ઘટના છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, દિવ્યાંગની વાત કરે છે અને એમના અધિકારીઓ, ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ, પોલીસ તંત્ર એક તરફ નામદાર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભારતમાં અલગ અલગ વિસ્તાર બતાવવો નહીં જોઈએ, પાકિસ્તાન વિસ્તાર નહીં બોલવો જોઈએ, હિન્દુ મુસ્લિમ વિસ્તાર નહીં કરવો જોઈએ. પરંતુ કમનસીબે પાદરાની અંદર પાદરા પોલીસ સ્ટેશનના એ અનામ હેડ કોન્સ્ટેબલ પુનિત વાલા બક્કલ નંબર 1041 વાળાએ એક ચેપ્ટર કેસ દાખલ કર્યા બે દીકરીઓ સામે. એમાંથી એક દિવ્યાંગ છે, દીકરીઓની ઉંમર છે 25 વર્ષ અને 27 વર્ષ. આ દીકરીઓ સામે જે ચેપ્ટર કેસ કરવામાં આવ્યો, આ ચેપ્ટર કેસમાં એવું લખ્યું છે કે જે 7 પેઢીથી આ જગ્યાએ દીકરીઓ રહે છે, એવું કહે છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ છે અને આ દીકરીઓ હિન્દુ થઈને મુસ્લિમ વિસ્તારમાં રહે છે. જ્યારે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તાર કેવો ના જોઈએ. નામદાર આંધ્રપ્રદેશના જસ્ટિસે કહ્યું હતું, તેને પણ ઠપકો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે. પરંતુ પાદરામાં એક કોન્સ્ટેબલ આવું કહેવાની હિંમત કરે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાનો અધિકારી આ ચેપ્ટર કેસને એના પર ઓર્ડર કરે અને આ પાદરાની બે દીકરીઓ, જેમાંથી એક દિવ્યાંગ છે, એ દીકરીઓને 24 તારીખથી જેલમાં મોકલી દીધી અને તારીખ આપી 8-10. મને આશ્ચર્ય થયું કે પાદરામાં ગુજરાતમાં આ બે દીકરીઓ જેટલું આતંકવાદી કોઈ નહીં હોય. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પાદરાના દ્રષ્ટિએ એટલા માટે એને જેલમાં મોકલી દીધી છે. આજે એના વકીલ તરીકે અહીંયા આવ્યા પ્રોસિડિંગ જોવા માટે અને નકલ માંગી, તો નકલ આપવાની વાત બાજુએ, પ્રોસિડિંગ આપવાની બાજુએ. પરંતુ એવું કહેવામાં આવ્યું કે અમારો જે અધિકારી છે, જેને મેં પાવર ડેલિગેટ કર્યા છે, અધિકારી અહીંયા છે ને નરેશભાઈ નામનો સાહેબ, જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સહીથી જ્યારે ઓર્ડર થતો હોય અને એ વખતે અધિકારી એવું કહેતો હોય, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એવું કહેતા હોય, મારે સાહેબ ના છૂટકે કહેવા પડે છે, કમનસીબી છે. પણ એ બે દીકરીઓના જીવનનો સવાલ છે. જો કોઈની પણ બહેન દીકરીઓ, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ બી હોય, કોઈની પણ બહેન દીકરીને 14 દિવસ સુધી એક સામાન્ય બોલાચાલીના ઝઘડાની અંદર 14 દિવસ જેલમાં નાખી દેવામાં આવે
અને એમાં હિન્દુ મુસ્લિમ કરવામાં આવે તો આ તંત્ર ક્યાં જઈ રહ્યું છે? મારું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સ્પષ્ટ કહેવું છે કે તમારે કોગ્નિઝન્સ લેતા પહેલા નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વાંચવી જોઈએ. અને તમે નકલ આપવા માટે અખાડા કરી રહ્યા છો, ટાઈમ બરબાદ કરી રહ્યા છો. હું અહીંયા 3 વાગ્યા 2:30 વાગ્યાનો આવ્યો છું, અત્યારે 4:30 થયા, તમે નકલ નથી આપી. આ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવા. પાદરામાં જે પ્રકારે 2 બહેનો પર ગેરકાયદેસર રીતે ગોધી રાખી છે, એવું કહું છું ગેરકાયદેસર, કારણ કે આ દીકરીઓ સામેના પ્રોસિડિંગ જોવા કોઈને આપવામાં નથી આવતા. જ્યારે અમે સર્ટિફાઈડ નકલ પૈસા ભરવાના, ફી ભરવાની કહી છે અને અરજી પર ટિકિટ લગાડી છે, કોર્ટ ફી, એ ટિકિટ લગાડ્યા પછી પણ જો નકલ ના આપતા હોય એનો મતલબ એ કે દાળમાં કંઈક કાળું છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાદરા કંઈક સંતાડી રહ્યા છે. એ બાબતમાં પોલીસ તરફથી કોમ્યુનલ શાંતિ ભંગ કરવા બાબતની અત્રેની કચેરીને અરજી મળી હતી 2 બહેનો વિરુદ્ધ, જે 6 મહિનાની અંદર બીજી વખત આવી ફરિયાદ આવતા તંત્ર તરફથી એમને જામીન ભરવાનું કહેવામાં આવતું હોય છે. જામીન રજૂ ન થતા તેમને જેલ વોરંટ ભરવામાં આવેલ છે. જે બાબતમાં વિદ્વાન વકીલશ્રી આજે મારા રૂબરૂ આવી તાત્કાલિક કાગળોની માંગણી કરેલ હતી કે અમને તાત્કાલિક કાગળો જોવા આપો. અમારા દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું, તેમાં કાગળિયા જે ઓલરેડી અમારી પાસે ઉપલબ્ધ છે એ આપેલા હતા, એમને વધુ પ્રોસિડિંગ ને એ બધાની નકલ જોવા માંગણી કરી હતી. તંત્ર તરફથી એમને એક અરજી કરવાનું અમે જણાવ્યું. વધુ તેમને અર્જન્સી હતી એટલે અમારા જે નાયબ મામલતદાર છે, જેમના હસ્તક આ કાગળો છે, એ વારસાઈ ઝુંબેશ અંતર્ગત ગામડાઓમાં ગયા હોય, ત્યાં કામગીરી બજાવતા હોય, એમને 5:30-6 વાગ્યા સુધી વાટ જોવાનું કહેવામાં આવ્યું, જેનું ઊંધું અર્થઘટન કરી સદંતર ઘટનાને અલગ જ રૂપ આપી દેવામાં આવ્યો છે. એ જો એમણે ફરિયાદો આપવામાં આવેલી હોય તો એ અરજીઓ રજૂ કરી શકે છે. આપણે એમાં વિગતવાર તપાસ કરીને કાર્યવાહી કરશું.